Bye.
ચપ્પલની કુમારી પણ હાલી વળ્યો
ચમકી ભરી ચોખા महाराज આવે
પાછળ જવા વર્તમાન છે એ બધા 24 સભ્ય જણાવી છે રાજ્ય પાસે બીજી બધી મૈયા જે લોકો સુમાસ જાવ को लगन समाज और उनका पिता की सुनाई है सो पैसा सागर पर कपिला सदा सीमा मिशन तो इच्छा सावधान थयो તમે વખતે સાવધાન થયો યસ જા હા વિજયભાઈ બંધ કર્યો પપ્પા હાથ જગ્યા કરી ગયો આપણે દોરી ગયો યસ જગ્યા પ્લીઝ જગ્યા હેલો આસી વ્યવહાર વિકી સપોર જઈએ ચલો आप देख रहे हो दो दिशा चले ना है ना वेट लास्ट राइट हैंड से होल्ड करो दुपट्टा राइट हैंड से यूज योर राइट हैंड यस लाइक दिस परफेक्ट मूव योर लेफ्ट साइड कीप स्माइलिंग फेस आइए ना सर मालूम शुरू हुई कभी बोला जिम्मे लगा फोकस क्यों नहीं हुआ पीछे अरे यार तो हम पैसे में ना दस कुर्बान मेरी बहन है वो हिरलमध्ये क्लिक कर हिरलमध्ये क्लिक कर हिरलमध्ये महाराष्ट्र मच करतो हिरलमध्ये क्लिक कर हिरलमध्ये बड़ी वाली लड़की ने हीरा दिया इतना ऊपर से हीरा दिया कुछ नहीं हुआ तो कोई प्रॉब्लम नहीं है बात निकालो एक बार निकालो है हाँ बस हंसना है बढ़िया चलो हाथ जोड़ के
हाँ अभी तो नीला तो बड़ी छोड़ दे जरूर नहीं है क्या अरे हाँ नीला तो जरूर छोड़ ठीक है नहीं भगवान जी ख्याल में खोवाई वाली एडी देखो फोटो में बस हाँ अदा हाँ अंदर जाओ उधर जाओ उधर जाओ आप ओके और आप चलो हमारा सेवा स्वामी शाखाजे जमकिंची अपत्यम परपत्यम भक्ते पाणिनि वाजे आलावे सतवे उचासने समासने अंतर्गत जमकिंची मध्य विनम्रत्वंगा परंगा तुबे जड़ धम चामी परम शासन शिरोमणि तप चक्रवर्ती अचल गच्छाधिपति आचार्य भगवंशी उन्होंने साक्षात अचल गच्छाधिपति आचार्य भगवंशी कला प्रसाद शर्मा साहेब की जय भक्तन त्रिपुरी आचार्य भगवंत की जय महाकाली मात की जय जगेश्वरी मात की जय पद्मावती मात की जय जिन शासन देव की जय पूज्य गुरुदेव की जय नामी चामी नामी धर्मराव जमकिंचे अपत्यम परपत्यम भक्ते पाणिनि वाजे आलावे सतवे उचासने समासने अंतर्गत जमकिंची मध्य विनय वर्णन सुमंबा भरमा बे जण चामी मध्य वंद्यम गणजा निसीय सादा लाइव की बात
अंतर्वतने उरी पते जनकी जी मजमेना पुरमा तुमा बारमा दुबे जाना हम न जान जत मिच्छा विक्रम जामी कुमारसो वंजू जामी जानी शियर मते अथे मतलब जामी कुमारसो वंजू जामी जानी शियर इच्छा का संदेशो वायना संदेशो इच्छा जामी कुमारसो वंजू जामी इच्छा का संदेशो वायना दिनु भगवान पसाव करी वायना पसाव कराओ ओंकार के स्वयं का न्याय जीवन कामधर्म के ओंकार अज्ञान આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં મિત્ર માનું બધા જીવને બાપ જાગ્યા છે મારા હૃદયમાં ખંડ સુરમાં જઈ ગયા રાતા દગ દગ તાલા ચરવા ખંડો સુરમાં જઈ ગયો રાતા લગ દગ તાલો ચરવા કુણા કુણા સમા ભાવના અંકુર ફૂટ્યા છે મારા હૃદયમાં કુણા કુણા સમા ભાવના અંકુર ફૂટ્યા છે મારા હૃદયમાં એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં જેની જાગતી સામને એની ઈચ્છું પ્રગતિ હવે સુખ એનું એ મારી ભલી સારી પડું મારા હૃદયમાં એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં મારું નુકસાન જે કોઈ કરે એ તો નિમિત્ત માત્ર બની ભાગ ભજવી છે મારા કરમ એવું સમજાય આજે મને એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં સ્વર ને વ્યંજન તો હતા જ એમને ભેગા કર્યા શબ્દ બન્યા શબ્દથી આંતરા ભર્યા અને એમ કરતા કરતા સરસ મજાના આવા ભક્તિ ગીતો રચાઈ ગયા એમાં મેં શું કર્યું કાંઈ નથી બધું છે શાસ્ત્રકાર ભગવંતો ત્યાર પણ કોઈ પણ ગ્રંથની રચના કરી એમાં જે કાંઈ પણ ભૂલો હોય તો એ જે મારી અજ્ઞાનતા છે અને જે કંઈ પણ સારું છે એ ગુરુ ભગવંતોના આશીર્વાદ છે આની સ્તવનની અંદર જે છે કે એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં પરમાત્મા તમારા હૃદયમાં આવ્યા છે એની સાબિતી શું કોર્ટમાં તમે કેસ કર્યો હોય તો એ કેસમાં તમે નિર્દોષ છો એ નિર્દોષતા જાહેર કરવા માટે તમારે વિટનેસો લાવવા પડે કે ન લાવવા પડે તો તમે કહ્યું કે મારે ભગવાન મુસાની હૃદયની અંદર ઘણી વખત તમને કહીએ કે નિરાશર બનાવતા મારે નિરાશર નથી ભગવાન એટલે બેઠા अगर भगवान आज आते बैठाई तसं बताए तो करा कि भगवान ने हृदय में बैठाई तेंजी कोई प्रकृति आवटे आय करे શું છે સાબિતી તમે બતાવો અહીંયા આ સ્તવનની અંદર જે છે એવું લાગે છે આજે મને આટલા જ નહોતું લખું પણ એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં
તમારા હૃદયમાં ભગવાન આવ્યા છે એની સાબિતી આપો. તમારા હૃદયની અંદર ભગવાન આવ્યા છે એની સાબિતી બતાવો કે તમે કયા એંગલ ઉપરથી કહ્યું છે કે ભગવાન તમારા હૃદયની અંદર આવેલા છે. હા, આ સ્તવનમાં કીધું કે એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં. અને આગળ કીધું કે મિત્ર માનો બધા જીવને, બધા જીવોને મિત્ર માનવાના મને ભાવ જાગે છે. આ બધા જ મારા સરખા છે. હા, અને એની સાથે દોસ્તી કરવાનું મને મન થઈ રહ્યું છે. એના ઉપરથી મેં અનુમાન લાવ્યું કે ભગવાન મારા હૃદયમાં છે. પછી કહે છે કે આ આંખોની અંદર 24 કલાક એવો ક્રોધ ધગધગતો હતો, પણ એની અંદર કુણા સમા નામનો સુરવો અંજાઈ ગયો અને આ ક્રોધ ક્યાં વિલીન થઈ ગયો ખબર જ નથી. અને ત્યારે મને પ્રતીતિ થઈ કે હૃદયમાં મારા ભગવાન પધાર્યા છે. અને આગળ જઈને કહે છે કે હું ભાંડુપમાં આવ્યો અને 25 વર્ષ થઈ ગયા. અને આ મારો રાજેશ તો આજકાલનો 10 વર્ષમાં આવ્યો છે. રાજેશ આટલો આગળ કેમ? હા, અમે 25 વર્ષથી ભાંડુપની અંદર છીએ અને હજી ત્યાં છીએ કેશવજી નગરની અંદર. અને આ ઉકરેજામાં સીધો પહોંચી ગયો કેશવજી નગરમાંથી 10 વર્ષની અંદર કેવી રીતે પહોંચી ગયો. અને એની પ્રગતિ જોઈને મને ઈચ્છા થતી હતી, પણ આજે મને એમ થાય છે કે એ તો હજી આગળ વધે ને એનો સુખે માણે. આવી ભાવના મને થાય છે. ક્યારે થાય? જ્યારે હૃદયમાં ભગવાન આવે ત્યારે. હા, ભગવાન હૃદયની અંદર આવે. એવું લાગે છે આજે મને પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં. મિત્ર માનો બધા જીવને ભાવ જાગ્યા છે મારા હૃદયની અંદર. જેની જાગતી ઈચ્છા મને એની ઈચ્છું છું પ્રગતિ હવે. સુખે એનું એ માણે ભલે, એનું સુખે ભલે માણે. કારણ કે એના પુણ્ય છે, મારા પુણ્ય માટા પડે છે, એના પુણ્ય છે, એને સુખ માણે છે. હું રાજી છું. આવી ભાવનાઓ જો થતી હોય ને તો સમજી લેજો કે તમારા હૃદયની અંદર ભગવાન છે. પણ કોઈની પ્રગતિ જોઈને તમારા હૃદય પડતા હશે ને જો ઈચ્છા અને અદેખાઈ થશે ને તો સમજી લેજો કે તમારા હૃદયની અંદર ભગવાન નથી. ભગવાનના નામના મોટા જાપ છે પણ ભગવાન તો નથી. અને આગળ જઈને કહે છે કે કોઈ મારું નુકસાન કરે ને તે તો નિમિત્ત માત્ર છે, પણ કોઈ ભાવની અંદર મેં એને નુકસાન કર્યું છે એટલે આજે નિમિત્ત બની કરીને મારા કર્મ સ્વરૂપે ઉદયમાં આવ્યો છે. એટલે છે ભાગ ભજવે છે મારા કર્મ એવું સમજાય આજે મને. એટલે કે મારા કર્મ ઉદયમાં આવ્યા છે એ તો નિમિત્ત માત્ર છે. ટેન્ડર ભર્યો તો કંપનીનો, ચોક્કસ ખબર હતી કે મને જ આ ટેન્ડર પાસ થવાનું છે. અને છતાં તમારા ભાવ ઓછા હતા છતાં પણ તમારે એ ટેન્ડર ન મળ્યું, બીજાને મળ્યું. અને ત્યાં કોઈ મારા જેવો ચાપલુસ હતી ને તમને આવી બેને કહી દીધું કે ઓલા ફલાણે ચાબી ટાઈપ કરીને એટલે તમારું ટેન્ડર પાસ નહીં થશે, ચોક્કસ તમને જ મળવાનું. અને ત્યારે જરા પણ એ વ્યક્તિ ઉપર તમે ગુસ્સો નથી આવતો અને તમે એમ જ વિચારી તો નિમિત્ત માત્ર છે. પણ હમણાં મારા અશુદ્ધ કર્મ ઉદયમાં આવ્યા છે એટલે મને આ બધું ન મળ્યું. આવી ભાવના જ્યારે તમારા હૃદયની અંદર થાય ને તો સમજી લેજો કે ભગવાન તમારા હૃદયમાં આવ્યા છે. નહીં તો ઠાલા વચનો આપણે કોઈને આપી દે કે ભગવાન તે બેઠા અહીં. આજે તારક તીર્થંકર પરમાત્માનું શાસન આપણને મળ્યું. 24 તીર્થંકર પરમાત્મા આપણને સ્થાપના નિષેધે મળ્યા અને નામ નિષેધ મળ્યા. પરમાત્માના 4 નિષેધ પાટીના એની અંદર વધારેમાં વધારે ઉપકાર કયો નિષેધો કર્યો આપણા? હા, કયો તો ખરા. નામ કે સ્થાપના? વધારેમાં વધારે કયો? એવું નથી કે હમણાં ચલો તમારું તૂટી ગયું છે એટલે ચોમાસા નથી થતા. નહીં તો એક વાર અહીંયા ને એક વાર અહીંયા એવા ચોમાસા થયા છે અને એને 42 વર્ષ થઈ ગયા. આ ક્રમ ચાલી રહ્યું છે એટલે 42 વર્ષથી ચોમાસા મળી રહ્યા છે. એમાં કોઈ એવા સાધુ સાધ્વી ભગવંતો નહીં હોય કે તમને સમજાવ્યું કે 4 નિષેધા કીધા છે ભગવાનના. દ્રવ્ય નિષેધો, ભાવ નિષેધો, નામ નિષેધો, સ્થાપના. તો એવા વધારેમાં વધારે ઉપકાર કયા નિષેધા તમારા ઉપર કર્યું છે એટલું તમે કહી શકો કે કહી શકો? હે, અહીં ભગવાન ભાવ છે, ભાવ નિષેધો સંબંધ ક્યાં છે બતાવો તો ખરા. દ્રવ્ય નિષેધો ભગવાન છે, ખાલી એક છે તમારી પાસે, એક નામ અને બીજું સ્થાપના. અને એના પર વધારેમાં વધારે ઉપકાર કર્યો તો નામ નિષેધે તમારા ઉપર ઉપકાર કર્યું છે. સ્થાપના નિષેધો તો હજી તમે ઘરેથી નીકળશો આવશો અને ત્યારે અહીંયા પૂછશો, પણ ઘરે બેઠા બેઠા તમે આદિનાથ પરમાત્માના જાપ કરી શકવાના છો. અને આપણે તો ભગવાનને થેન્ક યુ કહેવાનું, વારે ઘડીએ થેન્ક યુ કહેવાનું. અહીંયાથી તમે નીકળ્યા હો બસ સ્ટોપ પરથી, બસ પકડી હોય અને તમારે મહારાષ્ટ્ર ભવનમાં મહારાષ્ટ્ર નગરમાં જવાનું હોય, બે તેના હાથમાં લીધા છે, પસીનાથી રેપ થઈ રહ્યા છે. અને ત્યારે કોઈ તમારા જેવો દયાળુ વ્યક્તિ ત્યાં બસમાં બેઠો હતો એને દયા આવી અને ઊઠી કરીને તમને સીટ આપી. અને વળી પાછો એનો સ્ટોપ આવી ગયો, તમારો સ્ટોપ તો આગળ છે. તમારી સીટ જ્યારે પાછું સોપરત કરતો કરે ત્યારે તમને એને થેન્ક યુ કીધું. તમારો હજી સ્ટોપ બાકી છે. તમે જેમને સીટ આપી છે ને એ વ્યક્તિનો સ્ટોપ પહેલા આવે અને એને તમે સીટ આપી
અને એ સીટમાંથી ઉતરો ને ત્યારે સીટ તમને પાછી આપતા આપતા તમને થેન્ક યુ કીધું, તો આપણે આ ભગવાનને થેન્ક યુ નહીં કહેવાનું? હા, આવું સરસ મજાનો આપણને આવો 5 ઇન્દ્રિયો સાબુત આપી, સરસ મજાનું કોઈ ખોડ પાપડ નહીં આપણી પાસે, અને છતાં પણ આપણે નાની સી વાત માટે 5 મિનિટ માટે આપણે બસની અંદર ખાલી એને સીટ આપી, અને જો એ સીટ તમે સોબત કરતા તો તેને તમે થેન્ક યુ કહી શકો. આ ભગવાનને કેટલા વખત થેન્ક યુ કીધું? આ ભગવાનને તમે કેટલા વખત થેન્ક યુ કીધું? એક વખત ભગવાનને થેન્ક યુ કહી તો જુઓ, પછી જુઓ તમે એમ નહીં સમજતા. ઘણા જણા એમ કહે છે કે કવિ તે જે સરસ મજાનું એક રચના કરી છે એની અંદર કવિ તે જ કહી રહ્યા છે કે પથ્થર મેયાથી પ્રતિમાજી બનાય ને એમ કે જી, પથ્થર મેયાથી પ્રતિમાજી બનાય ना एम के जी, पर प्रतिमा के पूंजीदर पत्थर दिया ऐसे पजरों की, हाँ, पत्थर मागी प्रतिमाजी बनावी, એને જેટલા ધન્યવાદ એટલા આપીએ એટલા ઓછા. કેવું પરમાત્માનું રૂપ પ્રાગટ્ય કરવાય. હા, અને એ પ્રતિમાજીને પૂજવા વાળા પથ્થર બની ગયા. હવે એનાથી કેવી રીતે પૂજવા? હા, આજે પથ્થર ઠેકાણે જપમાં થાય 4 મહિના બધા સાધુ સાધ્વીજી ભગવંતો પોતાની શક્તિ અનુસાર આરાધના કરાવે છે, એમાં કોઈ પણ કચાશ નથી રાખતા. કારણ કે અમારા પરમ સત્ય પરંપરાની દાદા ગુરુદેવ ભૂમસાગર સુરસજી મહારાજ સાહેબ કહેતા હતા કે આ શ્રાવકોના તમારા ઉપર ઉપકાર છે, એ જો ઉપકાર ખેડ નહીં કરો ને તો ભરૂચના પાડા બનશો. શેના પાડા? ભરૂચ ગયા છો? હા, ભરૂચના આજુબાજુના એરિયામાં જાઓ ને તો તમને ખબર પડે કે ત્યાંના પાડા કેવા હોય ને કેવી રીતે હોય. અને જો એનો તમે ઋણ અદા ન કરો તો ભરૂચના પાડા સતત આ વાતો સાધુઓને પોતે કરતા મુસાગર સુરસજી મહારાજ સાહેબ. તો અમારો પણ કર્તવ્ય છે કે વર્ષાવાસ ચાતુર્માસ તમારા સંઘની અંદર અમે આવીએ. હા, તમે અમને શું નથી વરતા, હા, કેવા માલ મલિદા વરાવો, અને પછી જો એનો ઋણ અમે અદા ન કરીએ તો અમારે ઋણ અદા કરવા માટે અમારી પાસે કઈ જમીન નથી કે હા ચલો તમે ગોચરી વરાવી તો આ લ્યો કરીને. પણ અમારે કયા માધ્યમે? તો આ વ્યાખ્યાનના માધ્યમે તમારે ધર્મ પમાડવાનો છે. દાન, શીલ, તપ અને ભાવ 4 પ્રકારનો ધર્મ પરમાત્માએ બતાવ્યો છે, અને એ માધ્યમે તમારા જીવનની અંદર અમને પરમાત્માને સ્થાપેલો આ ધર્મ સ્થાપિત કરવાનું છે. અને ઘણા એવા સાધુ સાધ્વીજી ભગવાનની તાકાત હોય, શક્તિ હોય, અને ક્યાંક તમારો ને મારો ઋણાનું બંધ હોય ને તો અમે તમને આ માર્ગે આગળ પણ વધારી લઈએ છીએ, અને ક્યાંક પહોંચી જાવ છેલ્લે આ બેસમુંદી પર તમે આવી જાવ એટલી તાકાતો પડી છે. હા, હંમેશા કીધું છે તમે વારે ઘડીએ કહી રહ્યા છો કે પ્રભુ કૃપા છે અને ગુરુ કૃપા છે. બધાની મધ્યની અંદર ગુરુ જ છે. રત્નત્રય છે ને, જ્ઞાન દર્શન અને ચારિત્ર, આવું છે ને કઈ? હા, જ્ઞાન દર્શન અને ચારિત્ર, દેવ ગુરુ અને ધર્મ. દેવ જેવી રીતે ત્રિકડી છે તો દેવ ગુરુ અને ધર્મ, એમાં ગુરુને મધ્યમાં રાખવું. દેવની ઓળખાણ કરાવે છે ગુરુ કરાવે, ધર્મની ઓળખાણ કોણ કરાવે? ગુરુ જ કરાવી શકે. પણ એ ગુરુ પાછળ અને ગુરુ ઉપર તમને એટલી શ્રદ્ધા હોવી જોઈએ, એવી શ્રદ્ધા હોવી જોઈએ કે ગુરુ કોને કહેવાય? ગુરુની વ્યાખ્યા કરી છે શાસ્ત્રકાર ભગવંતો. ગુરુ કોને કહેવાય? કે જેના સ્મરણે સમાધિ સજાય, અને જેના દર્શને દિવ્યતા પ્રગટે, અને જેની પ્રેરણાની અંદર પ્રગતિ હોય, એ મારા ગુરુ. ગુરુ કેવા હોય? કે જેના દર્શને દિવ્યતા પ્રગટે, આનંદ થયો, દર્શન થઈ ગયા. આજે સાધુ દર્શન પુણ્ય. હા, જેના દર્શને દિવ્યતા પ્રગટે, અને જે ગુરુ ભગવંતો પ્રેરણા કરતા હોય ને તો સમજી લેજો પ્રેરણામાં તમારી પ્રગતિ હોય. જેવા તેવાને બધાને કઈ ગુરુદેવ તમારે દેવા ન જાય કે જેમ કે લગે કે હેને તેલ મે તેલ હે અને દબાઈ તો તેલ બહાર નીકળ દો, એટલે એને પ્રેરણા. હા, જેને પ્રેરણા કરી, પ્રેરણામાં પણ પ્રગતિ હોય, અને આગ્રહમાં પણ આત્મહિત હોય. હા, આપણી આત્માનું હિત કરાવતા એને કહેવાય. આજે તો હાલતા ચાલતા માતા ઈ મુજા ગુરુ. હા, ગુરુ બનાવવાની પણ વિધિ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમે ગુરુ પૂર્ણિમા આવે છે વોટ્સએપ ઉપર એવો મારો ચલાવો કે એવો મારજો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ. પણ એ ગુરુને તમે એવી રીતે માન્યા છે ખરા? એ ગુરુને એ સ્થાને રાખ્યા છે ખરા? અને જો એ સ્થાને તમે રાખ્યા હો ને તો આપણું કલ્યાણ થઈ જાય. આજથી લગભગ 43 વર્ષ પહેલાની વાત છે. રામ કચ્છ ગોજાયના અમારા મિત્ર ગામના જમાઈ એવા કલ્યાણજી કારુભાઈ, જે ગોજાયની અંદર આપણી
આ ધર્મ શું આપણે હોસ્પિટલ છે અને માણેક વિજયજી મહારાજ સાહેબ ગુજરાતમાં ભોજાઈની અંદર અને એમના પત્ની એટલે સાવિત્રીબેન એટલે કડકની બેઠવાના બડે કડક એટલે ગયા આપણા માણેક વિજયજી મહારાજ સાહેબ પાસે એટલે ગુરુની તાકાત શું છે ને ગુરુ શું કરી શકે એ કહું છું. માણેક વિજયજી મહારાજ સાહેબ પાસે કે સાહેબજી કામકાજ તો ધોજા કરીને આવતીકાલ સવાર જો બના તો મુંબઈ ખબર નહીં માણેક વિજયજી મહારાજ સાહેબ શું લાગ્યું કે કલ્યાણજીભાઈ આવતીકાલ મુંબઈ જવાના તો સારું. ઘરે આવે ને આ વાત રાવિકાને કરી સત્ય ઘટના કહી રહ્યો. ઘરે આવ્યા સાવિત્રીબેનને વાત કરી આ મુલુંડમાં કાલાનગરમાં રહેતા વાત કરી અને કે મારા સાહેબ ત્યાં જતા કે કાલા મુંબઈ જવાના સારું. સાવિત્રીબેને ગુરુ ભગવંતો ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને કે સાહેબ ચિંતા તો નથી કરવા કે નાના બહુ કમ ક્યાંય ભેરું કાંક આપતો અચ્છા તો એ કન્ફર્મ હે બતાવ્યું તો જરા ટિકિટ અને એમ કરીને સાવિત્રીબેને ટિકિટ લીધી. ટિકિટ ફાડી નાખી કે આમ માનવાનું છે ટિકિટ ફાડી નાખી કે આને નહીં બતાવી કારણ કે એમને ખબર છે કે ગુરુ ભગવંતે કીધું છે કે નહીં જવાનું અને જો જશે ને કાંઈ થશે તો ગુરુ ભગવાન પર શ્રદ્ધા એની અને ટિકિટ ફાડી નાખી. આને ન આવી એટલું હવે ક્યાંથી જાય ટિકિટ ફાડી નાખી અને ન હવે સ્ટીલ બજારમાં જ્યોતિ મેટલ કરીને દુકાન જેમાં મેં મારી જિંદગીની પહેલી નોકરી વેચ્યા અને એના જે 2 નંબરના જે લબાચા હતા ને બધા લબાચા હતા આ કલ્યાણજીભાઈ પાસે અને જે દિવસે પોતે કલ્યાણજીભાઈ મુંબઈ પહોંચવાના હતા એ દિવસે સવારના 11 વાગે જ્યોતિ મેટલના તાળા ખુલે શટરના એના પહેલા સેલ ટેક્સ વાળા આવીને ઉભા રહે તાળા કે લાવો ચાવી અમે ખોલીએ છીએ કોઈ પણ અંદર દુકાનમાં જતા નહીં. તમે લોકો કોઈ પણ દુકાનમાં નહીં જતા અને આખું દુકાન ખેતી વાળા આમથી તે ઉઠલ બધું કરી નાખ્યું પણ ક્યાંય કાંઈ આવો ચીઠીનો ટુકડો પણ મળ્યો નહીં અને ત્યાં એમના પાર્ટનર હતા ગામ કચ્છ બરસીસાના રતનસિંહ વેલજી 11 વાગે સામે પોસ્ટ ઓફિસ ટ્રંકો લગાવી અને ગયા એ લોકો કાંઈ પડ્યું અને માફી માંગીને ગયા સેન્ટેક્સમાં કે हमको गलत इंफॉर्मेशन मिली है અને કે કલ્યાણજી તું अच्छी बार में को आवे न કલ્યાણજી ભાઈ ફાળ પડી ગયું એમ કેમ કીધું આ પછી अच्छी बार वो પણ એ રીતે ઘટના કરી જે સારું થયું તું ન આવી હતી તે રેલ કઈ સેન્ટેક્સ મારે જી અને સક્કો મળે ફંદો કઈ વિધા તો કે તે એની ગેટરી ટોકરી પણ ગયો એને બાલ બચી આ સત્ય ઘટના કહી રહ્યું છું. ગુરુની તાકાત છે. આજે તો આપણે ક્યાં તો કોઈ કે જરાક સારું કર્યું તો તરત જ ગુરુ માની બેસી ગયા એમને એમ કઈ ગુરુ મનાતા નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ માનવાના હોય ગુરુ કાનની અંદર મંત્ર કે ગુરુ ભગવાન તમારા કાન ઉપર વાસસેપ રાખે અને કાનની વચની ટીકલી છે ને ત્યાં કેસરથી ટીકો કરે અને તમને મંત્ર આપે અને એના પછી તમારા ઘરની અંદર જે કંઈ પણ કાર્ય કરો ને તો એની અનુમતિ પહેલા ગુરુ પાસેથી મંગાય અને ગુરુ ભગવાન કે ના નથી જ કરવાનું તો નથી જ કરવાનું. પછી તમે જોઈ લો કે ગુરુની કેટલી તાકાત છે અને એટલા માટે કીધું છે કે ગુરુ કૃપા કેવલ્યમ. ગુરુની કૃપા શું કરી શકે કે કેવલ જ્ઞાનની વરમાળા અપાવવાની તાકાત ગુરુની કૃપાની અંદર છે અને એટલે જ આજે ક્યારે પણ કોઈ પણ કાર્યની અંદર મુમુક્ષુ આત્માઓ હોય છે ને એમને ગુરુ ગોતવામાં કેટલા સમયો લાગે અને એક વખત ગુરુ જેને માની લીધા ને તો એના એની પાસે જ જીવન સમર્પિત કરાય. પછી હરાયા ઢોરની જેમ ઘર બધા ખેંચવા ન જવાય અને જો ઘર ખેંચવા જાવ ને તો જેમ હરાયો ઢોર બધેથી હળદૂત થાય ને એવી રીતે હળદૂત થવાના વારા આવે. એટલા તો કેટલાય બનાવ બન્યા છે અને આજે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આપણો કચ્છ ને બીજા કચ્છ બધાની અંદર જોઈ રહ્યા છે કે જે સુમ કરે ને અને એ પછી જ્ઞાનનો નરે હરાયો ઢોરને બધા લાકડીથી ફટકારતા. ગુરુ જીવનમાં એક જ વખત થાય અને જેને તમે જીવન સમર્પિત કર્યો એને તમે વફાદાર રહીને થાઓ તો તમને કેવળ જ્ઞાનની વરમાળા ભરી ચૂકે એટલી તાકાત આ ગુરુના તત્વની અંદર રહેલી છે. આજે આપણા સંઘની અંદર અમે લોકો કેટલા બધા સાધુ સાધ્વીજી અમે આજે 14 ફાળા હતા એમાં 4 ફાળા મહાત્માઓ આજે મુહૂર્ત હતું એમનું ગિરનાર તરફ વિહાર કરવાનું તો 4 મહાત્માઓ વિહાર કરી ગયા
અને ફરી પાછા બીજા મહાત્માઓ આવશે. આજે અમે બધા મહાત્માઓ એટલા અહીંયા છીએ, એટલા સાધીજી ભગવંતો નથી તો બીજા બધા સાધીજી ભગવંતો અહીંયા આવવાના છે. તેવા પુણ્ય આપણા આ પાંડુ સંઘના એવા પુણ્ય કેવી રીતે જાગ્યા તો કે આપણા સંઘની અંદર લગભગ આજથી 17 વર્ષ પહેલા પ્રમાણે ગુરુ મહારાજ કે ચોમાસ ક્યાં 17 વર્ષ થયા ને વિશ્વલતાસિંહજી મહારાજ ચાતુર્માસ કરી ગયા અને આજે આ વિશ્વ કીર્તિસિંહજી મહારાજ એમના પરિવારની અંદર આ દીક્ષિત થવા જઈ રહ્યા છે. દીક્ષા જેમની થઈ રહી છે એ દીક્ષાથી બે દિગ્રસ કામના છે. આજથી 7 વર્ષ પહેલા મારું દિગ્રસ ચાતુર્માસ થયું અને ત્યારે એ છોકરી લગભગ SSC માં હતી લગભગ અને એના દાદી નવલબેન નરસિંહભાઈ એ પરિવાર કામકાજ બાઈકનો અને એ નવલબેન એ કીધું કે મારા સાહેબ કે આજે વિસરાની અંદર પદ્માવતી પૂજન ભણાવ્યું અને પદ્માવતી પૂજન ભણાવ્યું. કોરોના કાળની અંદર આ મુમુક્ષુ આત્માના મમ્મી આ પાણી દુનિયાથી આયુષ્યથી નિવૃત્ત થઈ ગઈને ચાલ્યા ગયા અને એને વૈરાગ્ય આ સંસારની અંદર ડગલે ને પગલે આદિ વ્યાધિ અને ઉપાધિથી આ ભરેલો આ સંસાર છે અને એમને વૈરાગ્ય થયું અને એમના જ પાસિયાણ બેન એવા સંયમ પ્રિયાસીજી મહારાજ સાહેબના સંપર્કની અંદર આવ્યા. 2 વર્ષ ખાલી મુંબઈ છોડ્યું અને ચેરી લઈને આવ્યા. 2 વર્ષ ખાલી મુંબઈ છોડ્યું. એમાં 2 ચાતુર્માસ પાર કર્યા, એક દેવલાલી અને એક પૂના અને એમાં પણ ચેરી લઈ કરીને આવ્યા. અને કેટલા આપણા શ્રી સંઘના સૌભાગ્ય કહેવાય કે આપણા સંઘની અંદર એ આત્માની દીક્ષા થવા જઈ રહી છે અને એ દીક્ષાનો મહોત્સવના મંડાણ થઈ ગયા. ગચ્છાધિપતિ કાલે સલુણી સવારે 6:30 વાગે એમણે તમારા ગામની અંદર નગર પ્રવેશ કર્યું અને સરસ મજાનું આ સામિયાણું રચાયું છે દીક્ષા મહોત્સવનું અને આવતીકાલથી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. કારણ કે આજે ઇલેક્શન છે કે આજે બધા સાધુ સાધીજી ભગવંતો તમને ઝંઝોળી કરીને કહી રહ્યા છે કે મહેરબાની કરીને તમારો જે હક છે એ હકને ખાલી ફોકટ કેમ જવા નહીં દેતા. જેટલું વરસાદનું પાલર પાણી પડે ને એટલે જેટલો સ્ટોરેજ કરો ને તે પાલર પાણીના મીઠા સ્વાદ ચાખવા મળે અને જો એ પાલર પાણી તમે સ્ટોરેજ ન કરો તો એ ગટરની અંદર વહી જાય અને કિચડ બની કરીને રહી જાય. પાણીના બે કામ કિચડ બનવામાં પણ એ જ પાણી વપરાય અને વળી પાછો કિચડ સાફ કરવા માટે પણ એ જ પાણી વપરાય. તો આજે તમે આવો સરસ મજાનો તમારો હક અને અધિકારનો એ કોઈના પાસે સમર્પિત કરવાનો એક અવસર અને મોકો મળ્યો છે ને સાહેબે કીધું જો વોટ માટે જરૂર છે અહીંયાથી વ્યાખ્યાન પતે એટલે ગમે એટલી લાઈન હોય વોટ માટે છતાં પણ વોટ તો આજે મારે આપવાનું છે. કાલે તમે જ્યારે આવો ત્યારે ગચ્છાધિપતિને તમારું નિશાન બદલ સાહેબ વોટ કહી જાય. કારણ તમે કહીએ છીએ કે જો તમારો વોટ સહી જગ્યા ઉપર તમે કરશો ને તો એ અમારા માટે પણ રક્ષા કવચ બનશે. કારણ કે કેવા કિસ્સાઓ બની રહ્યા છે હમણાં. ગુરુજી અમારો ઉત્તરદાર અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો ઉત્તરદાર અમને આપો આશીર્વાદ. આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો ઉત્તરદાર અમને આપો આશીર્વાદ. આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ભલે બેસી જાઓ, માંગી તો થઈ ગયું છે. આપણા સમુદાયના સાધ્વી 3 ઠાણા લક્ષલીનાથજી મહારાજે પણ પંતનગર વાળાને ઝંઝોડીને જગાવવાની કીધું કે એક વખત તમે તમારો વોટ જરૂરથી આપજો અને અમારી તમે સુરક્ષા કરજો. કારણ કે હમણાં નજીકની અંદર ભાભરની અંદર સાધીજી ઉપર પણ અત્યાચાર થયું હતું. જો આપણી પાસે એ સત્તા નહીં હોય તો આપણે કોઈ પણ પગલા એમની સામે નહીં લઈ શકીએ. કારણ કે હવે સાધુ સાધીજી ઉપર પણ ખતરાઓ વધી ગયા છે અને ઘણી બધી તકલીફો સાહેબને બતાવવાની છે કે સાહેબ અમે વોટ કરીને આવ્યા છીએ. કારણ કે તમારી પાસે આવો અધિકાર છે. તમે લોકશાહીના આ જો પાણીમાં ગલાવીએ તો એ પાણી માટી સાથે ભળે અને રમતોડાય તો કિચડ બને. તો આપણો આવો કિંમતી વોટ આપણે કિચડમાં ગલાવો નથી અને આવો સરસ મજાનો વોટ પાણી સ્વરૂપે જો
આપણે ગુલાબના છોડ વોટનું નિશાન બતાવી કરી અને સાહેબને એવું કરી દેજો કે સાહેબ પણ આવા આનંદિત થઈ જાય અને વધારે નહીં કહેતા એટલું જ કહીએ છીએ કે તમે કેશો આવજો અને એ બેમાં પણ બાંડો પર સંજ્ઞા આંગણે બે મહોત્સવ ચાલી રહ્યા છે. એક તો છે દીક્ષા પ્રદાન અને બીજો છે વર્તમાન આમિલ હોળીતમ એની અનુમોદના. અને એ નિમિત્તે તમે બધા મહોત્સવ દરમિયાન ખૂબ ઊંડું સરસ આત્મચિંતન કરજો. એ મુમુક્ષુબેન તો દીક્ષા લઈ લેશે અને ચારિત્ર માર્ગમાં તેઓ આગળ વધશે. અને સાધ્વીજી મહારાજે જે 100મી ઓળી કરી રહ્યા છે એની પણ પૂર્ણાહુતિ થયા પછી પણ એમના પણ કહે છે કે આગળ વધવાના મનોરથ હોઈ શકે છે. કારણ કે વર્તમાન કાળની અંદર 300 ઓળી કરનારા પણ સાધુ સાધ્વી ભગવંતો છે. અને એ નાની ઉંમરની અંદર દેવગુરુની કૃપાથી, ગુરુ ભગવંતોની કૃપાથી એમણે કહે છે કે આવી સુંદર સિદ્ધિ મળી છે અને એમણે પણ આપણે વર્તમાન તપોનિધિ એવું બિરુદ આપીશું. અને એ રીતે કહે છે કે અનુમોદના થશે. પરંતુ તમે પણ તમારા મનની અંદર હું પણ વર્તમાન તપનો પાયો બાંધું અને હું પણ મારા જીવનની અંદર આ વર્તમાન તપમાં 6મી ઓળી, 7મી ઓળી, 8મી ઓળી એમ કરતા આગળ વધી શકું એવા મનોરથ રાખજો. સિવાય ગઈકાલે કુમારભાઈ સાથે થોડી મારી વાત થયેલી અને આજે દીર્ઘ સંયમી અને એવા કહે છે કે સુંદર કહે છે કે આચારો વિચારો અને આપણા સંઘની અંદર શાસન પ્રભાવનાનો વિસ્તાર કરતા સાધ્વી શ્રી હંસાવલી શ્રીજી પણ આજે પધાર્યા છે. મારી પોતાની એક ઘણા સમયથી ભાવના છે કે એમને સંઘ સ્થવિરા પરથી અલંકૃત કરવા. હવે મહત્રા સાધ્વીજી તો છે પણ એના પછી નિર્મલ દીર્ઘ સંયમી અને સુંદર અનુપમ શાસન પ્રભાવના કરતા અને શિષ્યા પ્રતિષ્ઠા પરિવારથી શોભતા અને દરેક સંઘોની અંદર સુંદર ધર્મ આરાધનાને પ્રભાવના ગચની કરતા એવા સાધ્વીજી ભગવાન છે. એમને પહેલા પણ મેં કહેલું છે, હમણાં પણ પરમ દિવસે મેં કહેલું હતું અને સંઘના ઘણા બધા મોભીઓની સાથે પણ મારી વાત થયેલી છે. અને કાલાંતરે કહે છે કે એઓ જો કહે છે કે મહત્રા પદને પણ પ્રાપ્ત કરશે અને ત્યારે આ અહીં જો ખરેખર દીક્ષાની સાથે એક શુભ મુહૂર્ત આપતું હોય, જોયેલું નથી પણ સાધ્વીજી મહારાજ આ પાડે તો પછી કચ્છી દશાવસા જ્ઞાતિ મહાજન એમને અને અખિલ ભારત અચલગર સંઘ એમ તો પછી ગજાધિપતિ કે એટલે અખિલ ભારત અચલગર સંઘની ના હોય જ નહીં અને ના કરવાનો કોઈ સવાલ જ નથી. કેમ તો બધાની સર્વસંમતિ અને બધાનો જ આનંદ મંગલ છે જ. ફક્ત સાધ્વીજી ભગવાન આ પાડે અને એ રીતે કહે છે કે આપણને આ એક મંગલકારી ધન્ય અવસર પ્રાપ્ત થાય તો સ્થવિર શબ્દ સ્થવિર અને સ્થવિરા શબ્દ વિશ્વસ્થાનક પદની અંદર આચાર્ય પદ ઉપાધ્યાયની સાથે સાથે એક વંદનીય પદ છે. અને મોટી ઉંમરની અંદર એ કહે છે કે કચ્છના બધા સાધુ સાધ્વીજી ભગવંતોને આટલા દીર્ઘ પર્યાવાળા સાધ્વીજીઓ કે માતૃસ્થાને જ હોય. એટલે અમારા જીવાને પણ સાધ્વીજી ભગવાન વાત્સલ્ય સદભાવ અને માર્ગદર્શન આપતા હોય અને સકલ સંઘને પણ આપતા હોય અને કહે છે કે સાધુ સાધ્વી સમુદાયને ચારિત્ર માર્ગમાં પણ સ્થિર કરતા હોય તો એને સ્થવિર શબ્દ કહેવાય. સાધ્વીજી લે એને સ્થવિરા શબ્દ કહેવાય. પણ ગચ્છાધિપતિની આજ્ઞા અને સાથે અખિલ ભારત અચલગર સંઘની અને આપણી દશાવસા જ્ઞાતિ, વિશ્વાવસા જ્ઞાતિ, ગુર્જર, રાજસ્થાન જ્ઞાતિ આ બધાના એક સમન્વય સાથે એટલે સંઘ શબ્દ આગળ ઉમેરાય એટલે સંઘ સ્થવિરા શબ્દ. અત્યારે સાધ્વી શ્રી ચંદ્રોડે શ્રીજી એમને આપણે મહત્રા પદ આપ્યું તો અત્યારે હવે વિધિની કોઈ જરૂર નહીં. કારણ કે 2 વર્ષ પહેલા સંઘ સ્થવિરા પદ સકલ સંઘની વચ્ચે જમોગજી સમક્ષ શુભ મુહૂર્તમાં થઈ ગઈ. એટલે હવે એ વિધિ ન થાય તો પણ ચાલી જાય. આજે કુદરતે મારી અહીં હાજરી છે. ગચ્છાધિપતિ તરીકે મુંબઈ જેવું શહેર છે, આવા ઝરણતા ઉછળતી ભાવનાવાળા અને આ શીરો ઘૂંટેલો છે એટલે કઈ નવું તો કરવું પડે એમ નથી. દીક્ષા મહોત્સવ, પારણા મહોત્સવ આ બધું છે જ. અને એની સાથે સાથે એક સરપ્લસ અમારા મુનિરાજ કયા કૌશલ્ય પ્રભુ સાગરજી એમના
2 મહિનાના આચાર્ય સૂત્રના જોગોતન ચાલે છે. એમનું પણ કહે છે કે 1-2 દિવસ બાકી છે અને એના પણ વારદાનો અને અનુમોદનાનો લાભ તમને પ્રાપ્ત થશે. મુનિરાજ તીર્થરત્ન સાગરજી અને મુનિરાજ રાજશેખર સાગરજી, ધર્મશેખર સાગરજી અને માર્ગનિદાન સાગરજી, એ 4 મહાત્માઓએ આજે સવારના ગિરનાર તીર્થ તરફ યાદ કર્યો. તો એમને આખી સુંદર વિધિ કરાવી, અવસર કરાવ્યા. એમને થોડેક સુધી અમે છોડવા પણ ગયા, કારણ કે ગિરનાર તરફનું પ્રયાણ છે અને તેઓ ગિરનારમાં શિબિર કરશે. અને ડોંબીવલી આચાર્ય સંઘના ઘણા વર્ષોના મનોરથ છે. એ ડોંબીવલી સંઘના વિનંતીના કારણે એ કહે છે કે સોનગઢથી એ પાલિતાણા કીર્તનનો 4-5 દિવસનો પગપાળા ચડી પાડતો સંઘ છે. અને ત્યાર પછી શંકેશ્વર આવી અને એ માતાઓને મેં આજ્ઞા કરી છે કે તમારે મુંબઈ જવાનું છે. તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતની આજ્ઞા આપો એમ કહેતા હતા, પરંતુ મેં ના પાડી કે મુંબઈમાં આપણા ઘણા બધા સંઘો છે અને 55 વિનંતીઓ સામે આપણે 33-34 જ આપી શકીએ છીએ. આ વખતે તો એમાં પણ ચિંતા થાય છે કે મોટા સંઘોને કેવી રીતે શેર કરશું ને કેવી રીતે સંકલિત કરીશું. અને ત્યારે આ વાર્તાઓ તો વિચાર કર્યો. એમાં મુનિરાજ રાજશેખર સાગરજી એમણે 2 મહિનાના મહાનિશી સૂત્રના સરંગ આમિલ સાથે યોગ કર્યા. એ મહાત્મા છેલ્લા 10 વર્ષથી એકાંતરા આમિલ તો કરે છે અને આ યોગોત્તર નબળા મહાનિશીના સરંગ સાહિત્ય આમિલના પૂરા થયા. કારણ કે આમ તો 52 દિવસ હોય, પણ વચ્ચે જે દિવસ પડી જાય, ક્રિયાની અંદર અવિધિ થઈ જાય એટલે દિવસ પડી જાય, એટલે દિવસ વધી જાય. એમના બધા 8-10 દિવસ વધી ગયા હતા, એટલે બધા 2 મહિના થયા. અને ત્યાર પછી પણ વળી પાછા એમણે એકાંતરા આમિલ ચાલુ કરી નાખ્યા. તો ક્યાં સુધી કરશે એમણે કહ્યું નહીં, પરંતુ મારી ઈચ્છા છે કે એ ચાલુ રાખવા. ઘણીવાર ધર્મપ્રદ સાગરજીના શિષ્ય રત્ન મુનિરાજ રાજશેખર સાગરજી એમની માનસિકના 2 મહિનાના સરંગ આમિલના યોગોત્તમ તો લગભગ 15-20 દિવસ પહેલા પૂરું થઈ ગયું. હવે મુનિરાજ કૌશલ્યપ્રદ સાગરજી એમના કહે છે કે 2 મહિનાના આચાર્ય સૂત્રના યોગોત્તમ અહીં આ દિવસો દરમિયાન પૂરા થશે. અને સાગરજી ભગવંતના સોવડીના પારણાની સાથે એ આગળ પાછળ કઈ રીતે હવે ગોઠવીએ તો તે રીતે કહે છે કે આપણા સંઘને પણ એ લાભ મળશે. તમારા સંઘના ભાગ્યની કોઈ સીમા નથી. એમાં ખાધું ભગાશું ને બલ્યું પટાશું. અને એમાં પણ સાધ્વી શ્રી હંસાવલી શ્રીજી એક હૃદયપૂર્વકની સંમતિ આપી દે કે સાહેબ આપની ઈચ્છા, આપની આજ્ઞા, સંઘની વિનંતી ને હું માન્ય કરું છું. અને તો કહે છે કે આપણા સંઘને એક સુંદર એક અવસર પડ્યો. આવા કહે છે કે કેટલી 85 વર્ષની ઉંમર છે, 82 વર્ષ, એટલે આટલી દીર્ઘ સંયમ કર્યા, આટલી મોટી ઉંમર અને આખા સંઘ ઉપર એમના આશીર્વાદ અને કુદરતે અહીં પધારેલા છે, અનુકૂળતા છે. અને એ રીતે હું કહું છું કે કુમારભાઈ જ્ઞાતિ મહાજન વતી જ્યાં લઈ ચેતનભાઈ અને આગ્રહ કરજો, તમે અખિલ ભારતના પણ પ્રતિનિધિ છો જ, એટલે હું તમને કહું છું કે તમે કહેજો અને નક્કી કરાવજો તો મને ખૂબ આનંદ થશે. અને આપણને જ્ઞાતિ મહાજનને, અખિલ ભારત આચાર્ય સંઘને અને બધા સંઘોને આ એક સુંદર અનુમોદના કરવાનો એક જને અવસર મળશે કે જે સાધ્વીજી ભગવંતે આટલા દીર્ઘ વર્ષો સુધી શાસન ગચ્છ ને માટે ગૌરવ અપાવ્યું હોય, આટલું સુંદર નિર્મળ ચારિત્ર જીવન પાડ્યું હોય, આટલા બધા શિષ્યા હોય અને હજી પણ કહે છે કે ઘણી બધી સંભાવના હોય અને સશક્ત અને સુંદર આરોગ્યવાળું શરીર હોય અને તે વખતે કે જે કાંઈ વસ્તુ થાય એટલે સોનામાં સુગંધ ભરી છે. તો એ રીતે આગળ વધવા માટે તમે પ્રયત્ન કરજો. અને પછી આપણે જરા પંચાંગ પણ જોઈએ. અહીં અનુકૂળતા તો અહીં ઘાટકોપરમાં આવે તો ઘાટકોપરમાં મુખ્ય સારું મુહૂર્ત જોઈએ કે જેના કારણે આપણા સંઘનો ખૂબ અભ્યુદય થાય. આપણા સંઘના અભ્યુદયની અંદર આ સાધ્વીજી ભગવંતોનો અદ્વિતીય ફાળો છે. ભલે અત્યારે સંખ્યામાં અમે 48 છીએ, હવે 2 માતાઓ થશે ને 50 થશે. એક ભાવના એવી હતી કે 3, 4, 5 દીક્ષા થાય તો 51ના આંકડાને ઓળંગી જઈએ. તો આજે 50માં રમત રમી પડે છે અને એમાં આપણી કસોટી થઈ જાય છે, એ ન થાય. અને એના માટે કહે છે કે બધાને આપણને પ્રયત્ન કરવાની જાતી જરૂર છે. જો 50નો આંકડો ઓળંગી ગયા, 51 ઉપર આવી ગયા તો એ પછી આંકડો ધીમે ધીમે આગળ વધતો જશે. અને એ રીતે આપણે શાસનદેવને, ગુરુદેવોને પ્રાર્થના કરીએ કે આપણા કચ્છના શ્રમણ સંઘનો પણ ખૂબ અભ્યુદય થાય. સાધ્વીજી ભગવંતો તો ખૂબ હોશિયાર છે બધા, અને 2-2 ઠાણા હોય, 4-4 ઠાણા હોય તો પણ આટલી બધી મહેનત કરી. અહીં સાધ્વી સુશ્રી ગુણાસી અને જીનંત ગુણાસી 2 જ હતા.
એ બંને માંડા એ સુશીલ ગુણાસીને કમરની તકલીફ પણ કહે છે કે પ્રવચનોની ગર્જના કરે અને કહે છે કે સંઘને જગાવે અને કેટલી સુંદર શત્રુંજયની રચના અને કહે છે કે 99 યાત્રાનું આયોજન થયું. છેલ્લા 2-3 વર્ષથી ઘણા બધા સંઘોની અંદર આ રીતે પરિસર પર્વ પછી ઢીલાસ થઈ જાય અને ત્યારે કહે છે કે શિબિરો ચાલે, કોઈ મંગલકારી તપ ચાલે. અત્યારે વળી આ યાત્રાનો ટ્રેન્ડ ચાલ્યો છે તો મોટી ઉંમરવાળા એ કહે છે કે દાદાની ઉપરની યાત્રા ન કરી શકતા હોય તો આ રીતે આપણે સરળ તીર્થ ભક્તિ, જીર્ણ ભક્તિ અને આરાધના કરવા સક્ષમ બનતા હોય અને સંઘમાં વળી પાછો એક નવો કહે છે કે આધ્યાત્મિક સંચાર ફેલાઈ જતો હોય. તો આ બધા સાધ્વીજી ભગવંતો ગચ્છને ઊંચે લાવવા માટે અંતોડ પ્રયત્નો કરે છે અને સાધ્વીજી ભગવંતોને પણ મારી એક ભાવના, જો કે બધા સમજતા જ હોય, એવો પુરુષાર્થ કરો કે જે આપણા કોઈ એક સાધ્વીજી છે કે 2 સાધ્વીજી છે, એકના 2 સાધ્વીજી થઈ જાય, 2ના 4 સાધ્વીજી થઈ જાય અને બધાને પણ કહે છે કે શિષ્યા પ્રશિષ્યા હોય અને બધાનું પણ કહે છે કે ભાવિ ઉજ્જવળ થાય. એકલા હોય અને વૃદ્ધ ઉંમર હોય અને ત્યારે કેવી એકલાની પરિસ્થિતિ હોય. એ ઘણા બધા એકલવ્યારી સાધ્વીજી એમની તકલીફોની એ કહે છે કે વિવિધ માધ્યમોથી ખબર પડતી હોય ત્યારે હૃદયમાં દુઃખ લાગે. પણ છતાં અનંત કલ્યાણી સંઘ છે એટલે સંઘ તો સેવા કરવામાં અને શ્રેષ્ઠીવર્યો કે ભક્તો સેવા કરવામાં કોઈ બાકાત નથી રાખતા હોતા, પરંતુ કહે છે કે સમર્થ સાથે શિષ્યા હોય કે સમુદાય હોય તો કહે છે કે ચિંતા કરે. આ એક બાબતની અંદર પણ આપણને કહે છે કે વિચારવાનું છે અને વધુમાં વધુ કહે છે કે સાધુ સાધી ભગવંતો આપણો સંઘ સમુદાય વૃદ્ધિ પામે એવું આપણને કરવાનું છે. એક સમય હતો માત્ર આપણને કચ્છ સાચવવું પડતું, મુંબઈમાં એટલી ચિંતા ન હતી. હવે કચ્છની બરોબરીનું મુંબઈ થઈ ગયું. કચ્છમાં 33 ચોમાસા હોય તો ઓછામાં ઓછા 33 ચોમાસા મુંબઈમાં આપવા પડે. અલબત્ત કચ્છની અંદર આમ તો 28, 29, 30 હોય. હમણાં છેલ્લા 2-5 વર્ષથી સંઘોને તૈયાર કરવા પડે છે કે આને ભાગ્ય સાધ્વીજી તાઈ પંકજીના લે વેરી ખાસો ન લાગે અને અહીં વિનંતી કયો અને એ રીતે કહે છે કે સંઘોને તૈયાર કરવા પડે છે. તો આ વખતે કહે છે કે લીલડિયા મંજલ છે, ચિયાસર ગામ છે, પછી બીજા 2 ગામ છે, આ બધાને કહે છે કે તૈયાર કરવામાં આવ્યા અને એ લોકોએ પણ આજ્ઞા સ્વીકારી અને સ્વીકારી પણ. તો કહે છે કે આપણા પોતાના સાધુ સાધી ભગવંતો હોય, ક્ષેત્રને વિનંતી કરતા વધુ ટાણા કચ્છમાં હોય તો પછી એ પણ કરાવવું પડે. જ્યારે અહીં એવું છે કે વિનંતીઓ ઘણી છે અને ઠાણા ઓછા છે, આપણી પાસે મૂડી ઓછી છે મુંબઈમાં અને ત્યારે કહે છે કે આપણને બધાને ખૂબ પ્રયત્નો કરવાના છે અને એ રીતે તમે બધા લક્ષ્ય રાખજો અને કહે છે કે કચ્છના અભ્યુદયને માટે, શાસનની ઉન્નતિને માટે પ્રયત્ન કરજો. બાકી આજનો જે લોકશાહીનો દિવસ છે આ લોકશાહીની વ્યાખ્યા અને વર્તમાન કહેવાતી આઝાદી એની વ્યાખ્યા હું અત્યારે કરતો નથી. એના માટે કુમારભાઈ ચોપડી લાવ્યા, ભૂલી ગયા. ગઈકાલે મેં કહ્યું હતું અહીં ખણે પૂજ્ય રખડે છે. એની સાથે સાથે આપણા સુશ્રાવક નવીનભાઈ કે જેમની આ પણ દુકાન એમની છે અને નીચેની બધી કહે છે કે દુકાનમાં નવીનભાઈની છે. કે ગામ જાય? સુવઈ. અચ્છા, કચ્છ વાગડના. અને સરને સાવલા. ઓ અસીએ સાવલા ને અહીંયા સાવલા. સરસ. ઓ વાગડ में આગળ પડતા है સોઈના સાવલા ગોત્રનો ઇતિહાસ મળ્યો છે. આપણા દાદા ગુરુ જયસિંહ સુરેશ્વરજી દ્વારા પ્રતિબોધિત એ ગોત્ર છે. હા, તમારી પાસે કદાચ હશે કે નહીં ખબર નથી. હમણાં વાગડની જે 2 ભાગ ચોપડી છપાવી ભાઈ હમણાં ગુજરી ગયા જેમણે મહેનત કરી હતી. તો એની અંદર કહે છે કે આ બધી વિગતો પણ આમાં પણ છપાઈ છે. આ પુસ્તક મેં ખાસ સંભાળીને રાખ્યું છે. તો આપણા બધા જે કાંઈ નાના મોટા ગોત્રો છે એના પ્રતિબોધક પણ દાદા ગુરુ આર્યરક્ષી સુરી, દાદા ગુરુ જયસિંહ સુરી. આજે અચલગઢનું જે કાંઈ વિસ્તારિત સ્વરૂપ છે આ બધાના પાયાની અંદર આ દાદા ગુરુદેવ આર્યરક્ષી સુરી મહારાજા અને જયસિંહ સુરેશ્વરજી મહારાજા છે. આર્યરક્ષી સુરીને સોપાના રત્ન જયસિંહ સુરેશ્વરજી મળ્યા એટલે વિધિ પક્ષે અચલગઢના અનુયાયીઓ લાખોની સંખ્યામાં તૈયાર થયા અને આજે આ લાખોની સંખ્યાનો એમનો અનુયાયી વર્ગ એમના પુત્ર પૌત્રોને કદાચ 40, 50 કે 55મી પેઢી એ કહે છે કે આપણે બધા છીએ. અને આ રીતે કહે છે કે વિધિ પક્ષ અચલગઢ એની અંદર કહે છે કે આપણે સમાચારી વાર્તા અને એવા દાદા ગુરુ આર્યરક્ષી સુરી એમની જન્મભૂમિ અને એમની દીક્ષા ભૂમિ ઉપર અત્યારે 32 વીઘે સહિતનું આખું આ 32 જિલ્લાલે એ 25 કરોડના ખર્ચે એ કહે છે કે હવે તૈયાર થવા આવ્યું છે અને એની ઐતિહાસિક અનંત સલાકા પ્રતિષ્ઠા અને એનાથી અઠવાડિયા પહેલા તંબારામાં પ્રભુજીનો પ્રવેશ એ બધું કહે છે કે પૂજવાશે.
એનાથી પહેલા શંકેશ્વર તીર્થમાં 450 અઠમ તપ છે, પછી જીરાવાલા પાસના તીર્થમાં 450 અઠમ તપ છે, અને એ અઠમ તપના તપસ્વીઓને જીરાવાલાથી દંતાણી બોલાવાશે, અને અઠમ તપના તપસ્વીઓના સંગાતે જે ગુરુદેવ મુક્તાગ્ર સુરીશ્વરજીએ આજથી 36 વર્ષ પહેલા સિમંદર સ્વામી, આદિનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન, આ ત્રણ ભગવંતોને મુંડાઈ તરીકે બેસાડ્યા હતા. એના એક ભગવાન હવે ચોમુખજી તરીકે બિરાજશે. અને ત્યાર પછી શિખરમાં કુદરતી જગ્યા હતી એટલે અમે જ્યારે ઉત્સગણનું ચોમાસું કરી અને પાછા ફર્યા, અને તે વખતે ત્યાં ચોમાસું થયું, અને ચોમાસા વખતે આ જે પાછળ જગ્યા લેવાઈ, અને પાછળ જગ્યા લેવાઈ એની અંદર 20 વિયરમાનની સ્થાપના થઈ એ ગુરુદેવની ઈચ્છા પ્રમાણે, અને એની અંદર ચોમુખજીની પણ રચના થઈ. એ ચોમુખજી એ કહે છે કે ભાંડુપ કચ્છી વિશ્વાસન અચલગઢ સંઘ એના દ્વારા પ્રતિષ્ઠિત થયેલા હતા. અને અત્યારે તો અમે પણ જ્યારે આજથી 10 વર્ષ પહેલા આ બધું ફેરફાર થતો હતો તે વખતે ભાંડુપ સંઘને લેખિતમાં મોકલ્યો હતો કે અત્યારે તમને આ ડેરી 21 લાખમાં મળે, પરંતુ તમારી જૂની ડેરી છે એટલે તમને 19 લાખમાં મળશે, 2 લાખ ઓછા, અને એ રીતે તમે એને ગ્રહણ કરી લો. પરંતુ તે વખતે ભાંડુપ કચ્છી વિશ્વાસન અચલગઢ સંઘે ધ્યાન ના આપ્યું, અને ત્યાર પછી તો કોઈ દાતા થઈ ગયા, અને હવે આ ચોમુખજી ભગવાન એ વગેરે જે હતા એ બધા એની અંદર હવે બિરાજમાન થવાના છે. ફરી પાછો ભાંડુપ કચ્છી વિશ્વાસન સંઘને પત્ર તો લખ્યો છે હમણાં, અને અહીં એક બીજી પણ જાણકારી આપી છે કે હવે અહીં જે છેડા હાઇટ્સનું જે દેરાસર છે એની સંચાલન અને એની વ્યવસ્થા આપણે કરીએ છીએ, અને બિલ્ડરે આપણને સોંપ્યું છે, તો હવે તો આપણા સંઘ હસ્તક છે. એટલે એ દેરાસરમાં પણ ગુરુદેવ મુક્તાગ્ર સુરીની ગુરુમૂર્તિ અને મહાકાલી માતાની મૂર્તિ, કારણ ત્યાં વધુ જગ્યા નથી પછી, એટલે આ બે સ્થાનની અંદર કે છે કે થઈ જાય તો એક કહે છે કે સરસ રીતે થઈ જાય. હમણાં જે કાંઈ ચેમ્બુરમાં ઘટ્યું કે અન્ય સંઘોની અંદર જે કાંઈ તકલીફો થાય છે એ ક્યારે થાય છે કે જ્યારે કહે છે કે અચલગઢ તરીકે સ્થળ ઉપર આપણે જાગૃત નથી હોતા, ત્યારે આપણી વસ્તી મર્યાદિત હોય, બીજી વસ્તી ઘણી હોય, અને ત્યાર પછી એ કહે છે કે બીજા એની માલિકી માટે પ્રયત્ન કરે. સિલ્વર એપાર્ટમેન્ટ એ રવિભાઈને બંધાવેલું, અને અત્યારે કહે છે કે હવે સોસાયટી વાળા બધા કહે છે કે એ સંસ્થા કે સોંપી દો તો 95% તો તપાક જ છે, આપણા ઘર તો 5 જ છે. પરંતુ કહે છે કે આવી સ્થિતિ જે વખતે કરી હોય તે વખતે ન હોય, પરંતુ કાલાંતરે એક અલગ અલગ સ્થિતિ આવી જાય, અને ત્યારે કહે છે કે આપણને બધાને બંધારણ આપણું છે, 5 અચલગઢનું છે, અને આખો પ્લોટ એને ફાળવેલું છે નિરાશા માટે. આ તો હવે અમે દાદર જશું, એને વળી પાછી નવેસરની મીટિંગ કરી, બંધારણમાં સુધારો વધારો કરી, અને આ બધું રવિભાઈના છોકરાઓને કહેશું, અને બધું થશે ધીમે ધીમે, પણ એ બધું હવે મહેનત કરવી પડે. પરંતુ કહે છે કે આપણે બધા કહે છે કે છેડા હાઇટ્સ દેરાસરને માટે પણ જાગૃતિ કેળવીએ, અને આ દંતાણી તીર્થ જે રીતે રામની અયોધ્યા, અને એના માટે 500 વર્ષથી લડત ચાલી, આપણે તો કોઈ લડત પણ કરવી પડી નથી, અને સહેજે લીલાથી આ કહે છે કે દાદા ગુરુદેવની જન્મભૂમિ અને દીક્ષાભૂમિ આપણને મળી ગઈ છે. અને ત્યારે એના માટેનો આખો જે તકતો ગોઠવાયો છે, જે કાંઈ જાગૃતિ છે એનું એક વરવું દર્શન 5મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન જોવા મળશે. માત્ર આપણી કચ્છી સહસા જ્ઞાતિ અને એના જ કહે છે કે 500 જણા આખી ટૂર લઈને મુંબઈથી આવે છે. ગત વર્ષે અમારે વડોદરા આ લોકો 700 જણા ચૈત્ર પરિપાટી રૂપે આવ્યા હતા, અને તે વખતે જાહેરાત કરીને આ ભાવના દોરાવી હતી, અને એ ભાવના પ્રમાણે આ લોકોએ આ રીતે સરસ તૈયારી કરી છે. અને આ રીતે બીજા પણ બધા સંઘોની અંદર બહુ ઉત્સાહ અને ઉમંગભેર બધા કહે છે કે દંતાણી તીર્થે આવી રહ્યા છે. અને દંતાણી તીર્થની પહેલી જાજમ એ કહે છે કે ઠાકુરના મુકામે થઈ, બીજી જાજમ ઠાકુરદ્વાર મુકામે થઈ, અને બીજી જાજમ જે વખતે થઈ તો તે વખતે મોટા મોટા ચડાવવા બોલવાના હતા, મોટા મોટા આદેશો હતા, અને એની અંદર કહે છે કે 3-4 કલાક પૂરા થઈ ગયા, એટલે બાકીના કેટલાક આદેશો હવે બાકી રહી ગયા. તો વળી એના માટે વળી પાછો એવો માહોલ જમાવવો પડે, એના માટે આનું વાતાવરણ કરવું પડે. એના બદલે પછી વળી સંયુક્ત મીટિંગ અને રાષ્ટ્રીય સમિતિ જે બની છે એની વચ્ચે એવું નક્કી કરાયું કે નકરાની અંદર યોગ્ય રીતે આ બધી વસ્તુ એકબીજાને આપતા આવે. તો લગભગ હવે 90 પૈસા તો વધુ જ ગોઠવાઈ ગયું છે, હવે 10 પૈસા જેવું બાકી છે. એમાં આજે અમલા મંજલ રેલિયા મંજલના કોરોના કલ્યાણજીભાઈ અને એમના સુપુત્ર રાજેશભાઈ, એમણે મહાવીર સ્વામી ભગવાનના ગર્ભગૃહ પ્રવેશનો લાભ 5,55,000 માં લીધો આજે સવારના.
હવે એક પદ્મનાભ સ્વામી છે એ પણ જેના ભાગ્યમાં હશે એને મળશે. 3 ભગવાન આવી ગયા છે. પહેલા ભગવાન 8.5 લાખમાં આવ્યા છે પૂર્ણા એક સિમંદર સ્વામી, પછી બીજા આદિનાથ ભગવાન અને આ 22 સ્વામી ભગવાન એ 5,55,000 અને એક પદ્મનાભ સ્વામી ભગવાન એનો વળી લાભાર્થી કોઈને કોઈ તૈયાર થઈ જશે. અને આ રીતે આવી 450 અઠમ તપની સાથે અમે પણ ત્યાં પહોંચીશું. વિશાળ ચતુર્વી સંઘ હશે અને એની સાથે સાથે એ કે છે તમારામાં ભગવાનનો પ્રવેશ થશે. અને ત્યાર પછી 5મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી મુખ્ય કાર્યક્રમ સેવન કલ્યાણ 8મી ફેબ્રુઆરીથી શરૂ થશે. એટલે મોટી સંખ્યામાં તો બધા 600 જણાની તો ટિકિટ ટ્રસ્ટે પોતે જ કઢાવી છે કે જેની અંદર કોઈ અઠમવાળા છે, કોઈ આમિલ કપવાળા છે, કોઈ વૈયાવત કરનારા છે, કોઈ કાર્યકર્તાઓ છે. અને રિફંડેબલ ટિકિટની સાથે 600 જણાની જવાબદારી તો ટ્રસ્ટે વહન કરી છે. અને એમાં આપણી દશાવસર જ્ઞાતિ, વિસાવસર જ્ઞાતિ, ગુર્જર, રાજસ્થાન એ મળીને 600 જણા છે. એ 600 જણા તો પહેલા દિવસથી જ હશે. અને એ રીતે કહે છે કે આખું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. તો તમે બધા આ શેષ નકરાઓમાં અને એ દંતાણી તીર્થ 8 તારીખથી 13 તારીખ 14 તારીખ સુધી આવવામાં બધા અનુકૂળતા કરજો એવી ભારપૂર્વક ભલામણ છે. હવે નવીનભાઈ ને અહીં આપણે વાર્ષિક આપીશું. આ સંકુલની અંદર પગલાં પણ થશે. અને આજે કુદરતી સોમપુરાભાઈ પણ આવ્યા હતા. શ્રેષ્ઠીવરે પ્રમુખશ્રી નવીનભાઈ, આપણે નયનભાઈ, કુમારભાઈ ઉપપ્રમુખશ્રી અને મનોજભાઈ અને ચેતનભાઈ પણ પાછળથી આવ્યા પણ હતા. અને આ બધા ભાઈઓ અને એની વચ્ચે કહે છે કે આ બધી વિચારણા આગળના દિવસોની ચાલી રહી છે અને એના માટેનો એક પત્ર પણ આદેશ આપવાનો રહેશે. એ બધું થશે અને ખૂબ સરસ રીતે હવે જ્યારે એ ભગવાનના ઉત્થાપનનો પ્રસંગ આવે અને તે વખતે કહે છે કે બહોળી સંખ્યામાં અઠમ તપ આપણને કરવાના અને કરાવવાના રહેશે. અને અત્યારે જે રીતે વર્તમાન તપના માટે વર્તમાન તપના તપસ્વીઓને બોલાવ્યા છે ઘર આંગણે, તો તે વખતે આખી જ્ઞાતિમાંથી વધુ બહોળી સંખ્યામાં અઠમ તપ થાય અને એના અંતરના પારણા પણ થાય. અને એ તપસ્વીઓના તપના તેજ અને ચતુર્વેશની નિષ્ઠા અને પ્રભાવશાળી વિધિ વિધાનની રીતે એ કહે છે કે ભગવાનનું ઉત્થાપન થાય. અને પછી શાસ્ત્ર પ્રમાણે અને પદ્ધતિ પ્રમાણે જો આખું જે શાસ્ત્રોક્ત જિનાલે બેસે છે એ આખું બેસે. પરંતુ એમાં આટલું ખ્યાલ કરજો કે જે ધજા હશે તો 81મી, 82મી, 83મી, 84મી એ જ રીતે બોલાશે. એ પછી એમ કહેશો કે નવા દેરાસરની ભલે પહેલી ધજા, નવા દેરાસરની બીજી ધજા, પરંતુ એનાથી પહેલા આ કંઈ થોડાક એ છે કે અંશનો ફરક પડે છે. પરંતુ દેરાસર તો દેરાસરની જગ્યા ઉપર જ છે. અને આ રીતે કહે છે કે આખું જે સંકુલ બન્યું અને એની અંદર કહે છે કે જ્ઞાતિની વૃદ્ધિ થાય, બધાનો અભ્યુદય થાય, ચતુર્વેશની ઉન્નતિ થાય. અને અહીં જે કાંઈ શાસન પ્રભાવના કાર્યો થયા છે એના કરતાં પણ વધુ શાસન પ્રભાવના કાર્યો થાય એવું બધું કહે છે કે હવે પછી એ વળી પાછા શુભ મુહૂર્તે એ જ્યારે કહે છે કે 1-2-3 વર્ષની અંદર એ મનોરથ એવા છે કે વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ થાય. અને મને ગઈકાલે કુમારભાઈએ આનંદના સમાચાર આપ્યા કે જ્ઞાતિ બાજને એ વળી પાછો આ ટ્રસ્ટ બોર્ડને સંમતિ આપી કે આ કાર્ય અધૂરું છે તો તમારે હાથે જ પૂરું કરો. અને આ એક મોટી જવાબદારી તમે લીધી છે અને એની અંદર યશસ્વીપણે તમે બધા પૂરી કરો. અને આશા રાખું કે જે બીજી જે ભાજપ છે એની પણ ચૂંટણી કે સિલેક્શન બીજું ન થાય અને અત્યારે ખાસ કોઈ ફરક ન હોય તો એ જ રહે. તો એમાંથી શું થાય કે કોઈ ઊંચું નીચું ન થાય, કોઈ મનભેદ ન થાય કે કોઈ બીજું પણ વાતાવરણ ન થાય. અને જે રીતે છેલ્લા 3-5 વર્ષથી એક સુંદર વાતાવરણ ચાલ્યું આવે છે એ જ રીતે કે છે કે આખી જ્ઞાતિનું એક દિને ચડતે રંગ એની જેમ આખું સુંદર વાતાવરણ રહે એવા પ્રકારની એક મંગલ કામના. બરાબર. પછી પ્રોગ્રામ કચકાય જોયું ત્યારે માણસ કાયમ સાહેબ તરાવ ગણમ દાસાગર પછી કાનિસા સમર બાઈ વિદ્યા ગણમ આઈને એકાગ્રમ કચકાય જાગરણ કે વિવાહ કે અંદર સંસદનો બધો ચમખ્યાણ સાગારિયા કાર્યણ ગોરુના ભાઈ જાગરણ પર સેવા અલેણા છેડા બોલેણા સસિત્રના સિત્રના ઓસી ઉપવાસ સરોગે આવરનો કચકાય પ્રાણ કોશિતા સેવા અલેણા છેડા બોલેણા સસિત્રના ઓસી. ગઈકાલે પ્રવેશ વખતે વ્યાખ્યાનમાં મેં કહ્યું હતું કે રીતે સગના લેખક એક સમર્થ પન્યા ચંદ્રશેખર વિજયજી એના જેવા જ એક સમર્થ સંસ્કૃતિની રક્ષા કરતા એક મહાન શાસન પ્રભાવક આચાર્ય ભગત છે. પરંતુ લેખક તરીકે મેં પોતાનું નામ નથી મૂક્યું. સનાતન ધર્મને આગળ કર્યા છે અને આનું પ્રકાશન પણ સનાતન ધર્મ ઇતર ધર્મ હિન્દુ સંસ્થાએ કરી છે.
અને એટલા માટે આની કિંમત 150 રૂપિયા છે. અને એ જે કાંઈ આવશે એમાંથી વળી બીજી ટોપી છપાશે અને એ કહે છે કે વધુમાં વધુ કહે છે કે એનો પ્રચાર થશે. આપણી દીકરીઓ કોલેજમાં જાય છે, લવ જેહાદમાં સપડાઈ જાય છે અને લવ જેહાદની અંદર એક છોકરીને હિન્દી છોકરીને પતિત કરે એટલે એ વ્યક્તિને એ વિધર્મી વ્યક્તિને એ કહે છે કે 10 લાખ રૂપિયા મળે છે મધ્ય કન્ટ્રી તરફથી. આવું એક આખું ષડયંત્ર ચાલે છે અને આવા ષડયંત્રની આપણી હિન્દુ દીકરીઓ ભોગ ન બને. અને હમણાં જે ચૂંટણીની વાત આવી એટલે મેં ગઈકાલે ટૂંકમાં જ ભૂકંપમાં કહ્યું હતું કે મોદીએ તો મૂકી જાય એટલે ખુલ્લા આમ તો અમે રાજકીય બાબતમાં સાચું સાચી પડીએ પણ નહીં. લોકશાહી અને કહેવાતી આઝાદી એ પણ બીજી વસ્તુ છે, પરંતુ અત્યારે સારા માણસ હશે તો કહે છે કે મુંબઈ કે મોટા શહેરો કાશ્મીર બનતા અટકી જશે, આતંકવાદ અટકી જશે. અત્યારે જે કાંઈ પણ સારું થઈ રહ્યું છે આ કહે છે કે મોદી અને યોગી અને શાહ આ બધા આવા વ્યક્તિઓ ટોચ ઉપર છે માટે બધા કહે છે કે જાગૃત રહી કરી અને હજી પોણો દિવસ બાકી છે અને ત્યારે તમે બધા તમારું જે રાષ્ટ્રીય કર્તવ્ય છે એ તમે બધા નિભાવજો અને જે સુસ્ત કરીને બેઠા હોય એ લોકોને પણ જગાવજો. 2 દિવસ પહેલા તમે જોયું હતું કે ચિત્ર આવ્યું હતું એક કોઈ કોલેજ કન્યાઓની કોલેજ છે જેમાંથી કાળા કપડાં પહેરેલી અને મોઢું ઢાંકેલી એ કન્યાઓ બહાર આવે છે અને કહે છે કે એ રીતે વોટ કરે છે કે જે હિન્દુત્વને નુકસાન કરે. તો આપણે જો જાગૃત નહીં રહીએ તો પછી આવું થશે. અને ત્યારે કહે છે કે આપણને જાગવાનું છે. આપણા દીકરા દીકરીઓ જે 18 વર્ષની ઉંમર અને જેમને મતનો અધિકાર છે એ કહે છે કે આજના દિવસે જરૂરથી જાગૃત રહે અને જે રીતે મુનિરાજસિંહે કહ્યું તે રીતે 4-5 સાધ્વીજી ભગવંતના આવા કેસ બની ગયા. ભરૂચથી કોઈ વિહાર કરીને એ કહે છે કે તુલિયા તરફ સાધ્વીજી જતા હતા અને તે વખતે આવો એક બનાવ બની ગયો. અને એવી રીતે કહે છે કે બાબરમાં પણ બન્યું. બાબરમાં તો ઉદ્ધાર તક ચાલુ હતું પરંતુ એ સાધ્વીજી ભગવાન ખાલી વરંડામાં સંદીપ ભૂમિએ ગયા હતા અને ત્યાં કહે છે કે દિવાલ કૂદી અને એવો માણસ આવ્યો અને ઇસ્કારું કરતે કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાધ્વીજી મજબૂત હતા. હવે આપણા સાધ્વીજી ભગવંતો આપણી દીકરીઓને પણ કરાટે શીખવવું પડશે અને એના માટે કે જે પોતાની રક્ષા અને આવા બનતા ઓચિતાના કોઈ પ્રસંગો હોય અને તે વખતે પોતાની સુરક્ષા કેમ કરી શકાય આવું પણ કહે છે કે કરવું પડશે. હવે કેટલાક કચ્છના સાધ્વીજી ભગવંતો 200-400 જેટલી સંખ્યામાં આ કરાટે શીખી પણ ગયા છે. કારણ કે વિહાર કરે તો તે વખતે ભલે હવે અત્યારે મુંબઈ જેવા શહેરમાં તો વિહારના ગ્રુપના ભાઈઓ હોય અને બીજી પણ વસ્તી હોય પરંતુ જે વખતે હાઈવે ઉપર કે ગામાંતરે વિહાર જતા હોય અને તે વખતે નિર્જનતા પણ હોય અને ત્યારે કહે છે કે સાધ્વીજી ભગવંતોને અને આપણી દીકરીઓને અને પુત્રવધુઓને કહે છે કે આવું બધું શીખવું પડશે કે જેનાથી તમે તમારી રક્ષા કરી શકો અને ત્યારે પણ કહે છે કે કોઈ તકલીફમાં ના હોય. બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય. સર્વે આચાર્ય ભગવાન શ્રી જેમની નિષ્ઠા છે કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ મુનિ ભગવંતો સાધુજી ભગવંતના ચરણમાં કોટી વંદના. સમય ગણેશ થઈ ગયો હોય એટલી જાહેરાત કરલા ઊભો થયો અહીંયા સાહેબ. અહીં જેન પ્રમાણે ત્યાં ઇલેક્શન તો મળે ભાઈ કરી આવ્યા ને આંગળીમાંથી કરી આવ્યા છોકો કરી આવ્યા છે ભાઈ મળી કે કરે જો બાકી હે નવીનભાઈ કે હજી મોકલે તો હાણે વેંદા બસ. નવીનભાઈ પધાર્યા અહીં સાહેબ જ્યાં એની જે દુકાને મેં પગલા થીંદા એની નિમિત્તે મહોત્સવ પોઈન્ટ ઓફ વ્યૂ 1,08,000 ऐसे नवीनभाई जाहिर करें था. नवीनभाई फैमिली से पधारो અને સાહેબ કે વાસક્ષેપ કરો. સર્વતા નવ સુખીતાઓ આપના કોઈ આચરો પ્રાગટે સતી મુક્ત થઈને મુક્તિ સુખને સૌવરો સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ. જય રામ જય જી શાસન દેવ કી જય. જય મોજા બાપુ મોજા રાખજો. જય